મહુવા રૂરલ પોલીસે કંટાસર ગામેથી 62 કિલો ગાંજાના લીલા છોડ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. વાત કરવામાં આવે તો હાલમાં અત્યારે ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાના આસપાસના વિસ્તારોની અંદર પોલીસ સક્રિય થઈ હોય તેને લઈને વિવિધ જગ્યાઓ ઉપર એસઓજી અને મહુવા રૂરલ પોલીસ દ્વારા 3 જગ્યા ઉપરથી ગાંજાના લીલા છોડ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વિગતસર વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના બગદાણા પંથકમાં વાઘવગદરની સીમમાંથી ખેતરમાંથી 37 કિલો લીલા ગાંજાનો છોડ સાથે એકને ઝડપી પડતી ભાવનગર એસઓજી ચોક્કસ બાતમીના આધારે જીલુભાઈ ભીખુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 50 ધંધો ખેતી વાઘવદડાના જે વાળામાં લીલા ગાંજાના છોડ 10 જેટલું જેનું વજન 35 કિલો અને 100 ગ્રામ જેની કિંમત 1,81,500 થઈ રહી છે. તેમજ એસઓજીએ પ્રથમ દિવસ પણ જે 2 દિવસ અગાઉ પણ ખારી ગામેથી લીલા છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે મહુવા રૂરલ પોલીસે પણ પાછળ નથી. તેને લઈને મહુવા તાલુકાના કંટાસર ગામે લીલા છોડ સાથે 62 કિલો જેટલા ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની આસપાસમાં લીલા ગાંજાનું વધારે વાવેતર હોય તેને લઈને પોલીસ સક્રિય થઈ અને પોલીસે સકંજો હાથ ધર્યો છે. તેમાં 3 શખ્સોની વિવિધ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે ને ખારી અને વાઘવદડા ગામે 2 શખ્સોની ધરપકડ કરી અને એસઓજીએ બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી અને વધુ તપાસ બગદાણા પોલીસ ચલાવી રહી છે.